પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. શું કીધું? તેને કરતો પ્રતિભાસો. પરંતુ પૂતગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે આત્મા પોતાના પરિણામને અનુરૂપ એવા પૂતગલના પરિણામને કે જે એટલે દ્રવ્ય કર્મ પૂતગલથી અભિન્ન છે અને પૂતગલથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો ન પ્રતિભાસો. શું કહ્યું? કે જીવ કોને કરી શકે? જીવ કયા પરિણામને કરી શકે? તો કે પોતાના પરિણામને કરી શકે, પણ દ્રવ્ય કર્મના પરિણામને કરી શકતો નથી. આચાર્ય ભગવાન જીવ અને જીવના પરિણામ અને દ્રવ્ય કર્મ વચ્ચે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને અજ્ઞાની દ્વિક્રિયાવાદી કર્તા કર્મ સંબંધ માની લે છે. ત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યોના પરિણામ વચ્ચે છે. એક જીવના પરિણામ, બીજા પૂતગલના પરિણામ. પણ આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે જીવ તો પોતાનું સ્વતંત્ર કાર્ય કરે છે. જીવ પોતાના પરિણામનો કર્તા થાય છે અને પૂતગલ પણ પોતાના પરિણામનો કર્તા થાય છે. બે દ્રવ્યો છે, બંને દ્રવ્યોના પરિણામ છે. બંને દ્રવ્યો પોતપોતાના પરિણામના કર્તા અને પોતપોતાના પરિણામના ભોગતા અને પોતપોતાના પરિણામ સાથે વ્યાપક સંબંધ ધરાવે છે. આવું તને ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે થાય તો તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. દ્વિક્રિયાવાદી એટલે કે મિથ્યાત્વ પણ છૂટી જાય છે. ये हुई टीका. अब भावार्थ. शांति से पढ़ोगे टीका तो मालूम पड़ेगा कि दोनों का कार्य भिन्न भिन्न बताया है. देखो भावार्थ. आत्मा स्वयं के परिणाम का कर्ता प्रतिभासो. आत्मा अपने मोह राग द्वेष अज्ञान का करता है ऐसा जानो. पूतगल के परिणाम का करता तो कदी न प्रतिभासो. कदी का अर्थ है कभी भी. कभी भी का अर्थ है 3 काल में. क्या कहा? आत्मा पूतगल परिणाम का करता तो 3 काल में कभी भी नहीं होता है. चाहे तू अज्ञानी हो तो भी नहीं, तू साधक बन तो भी नहीं, तू अरिहंत सिद्ध पद को प्राप्त कर तो भी
पर द्रव्य के परिणाम का तू कर्ता बन नहीं सकता। आत्मा और पुद्गल दोनों की क्रिया एक आत्मा ही करे, ऐसा मानने वाला मिथ्या दृष्टि है। जड़ चेतन की एक क्रिया हो तो सर्वद्रव्य पलट जाने से सर्व का यानी सर्वद्रव्य का लोप हो जाता है, नाश हो जाता है। ये बात जो लास्ट लाइन की है वो कल हम समझाएंगे, समय हुआ है। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवानનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે કર્તા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવનો સૂર્યકીર્તિ ભગવાન તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહસ્વરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો